સિનિયર સિટીઝન એસોસિએશન દ્વારા શ્રી રાજકુમાર ચુકચંદાનીજીના જન્મદિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। સિનિયર સિટીઝન એસોસિએશનની બેઠક હરિસેવા મંદિર વારસે ખાતે યોજાઈ હતી। આ બેઠક દરમિયાન રાજકુમાર ચુકચંદાનીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। 60 વર્ષથી 87 વર્ષ સુધીના વડીલો આ બેઠકમાં હાજર રહ્યા હતા। કેક કાપી નૃત્ય સંગીત સાથે રાજુભાઈનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો। કાર્યક્રમ દરમિયાન આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ ઉપરાંત શ્રી સંત માતા માયાદેવી દરબારમાં પણ દરબારના ગાદીપતિ શ્રી સાંઈ શ્રી કમલેશલાલજીના આગેવાનીએ શ્રી રાજકુમારભાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ભક્તોએ શુભેચ્છાઓ પાઠવી હતી। આ ઉપરાંત શ્રી રાજકુમારભાઈ દ્વારા આયોજિત સેવા કાર્ય અંતર્ગત દરબાર ખાતે સેવા પણ કરવામાં આવી હતી, જે તેમની સેવા ભાવના અને સમાજ પ્રત્યેના સમર્પણને દર્શાવે છે। આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ શ્રી રાજકુમારભાઈને દીર્ઘાયુષ્ય અને સ્વસ્થ જીવન માટે શુભકામનાઓ પણ પાઠવી હતી। આજે તારીખ 24/12/2025 જ્યારે વર્ષ પૂરો થવા આવ્યો છે ત્યારે છેલ્લી મિટિંગ કરતાં આગળની એક મિટિંગ છે, જેમાં અમે સિનિયર સિટીઝન વરિષ્ઠ નાગરિકો બધા જ્યારે કે દર અઠવાડિયે અહીંયા ભેગા થઈએ છીએ। 50થી વધારે મેમ્બર્સ અહીંયા હાજરી આપે છે। મેન ઉદ્દેશ્ય એ છે કે વરિષ્ઠ નાગરિકો એમના માટે પણ કોઈ પણ પ્રકારની એક નાની મોટી પ્રવૃત્તિ હોય તો એ લોકો પોતાના જીવનને થોડું વધારે આધાર બનાવી શકે। બધા બહુ પ્રેમથી આવે છે। 60 વર્ષથી લઈને 87 વર્ષ સુધીના મેમ્બર્સ અમારી સાથે સદસ્યો છે અને બહુ પ્રેમથી આવે છે અને દરેક કાર્યક્રમમાં એ લોકો ભાગ લે છે। નાનો મોટો કાર્યક્રમ હોય છે પણ દરેકમાં ભાગ હોય છે। દર વર્ષે અમારી જનરલ બોડી મિટિંગ હોય છે, એમાં બધાને અમે સારી રીતે એ લોકોનો જન્મદિન દિવસ પણ મનાવીએ છીએ અને એ લોકોને અલગ અલગ રમતો પણ રમાડીએ છીએ, સાથે સાથે ભોજન પણ કરાવીએ છીએ। વર્ષમાં 3 થી 4 વાર ભોજનનો કાર્યક્રમ રાખીએ છીએ કે જેથી કરીને બધાને એક સારામાં સારો પૌષ્ટિક આહાર બી મળી શકે। ડૉક્ટરોના ગ્રુપને બોલાવીએ છીએ, અલગ અલગ બીજા ગ્રુપને બોલાવીએ છીએ, તે લોકો પોતાના અલગ અલગ પ્રકારનું માર્ગદર્શન આપે છે જેથી કરીને અમારા વરિષ્ઠ નાગરિકોનું જીવન થોડું સારું બની શકે। અમારો ઉદ્દેશ્ય એ જ છે કે અમારા વરિષ્ઠ નાગરિકો અમારી સાથે બની રહે। અમારી એસોસિએશનનું નામ છે સંત કંવરનગર સિનિયર સિટીઝન એસોસિએશન। અમે એજ કેર ફેડરેશન સાથે પણ સંકળાયેલા છે। અમારા આ બધા જે અમારી સાથે ઊભા છે આ અમારા કારોબારીના સભ્ય છે। અમારા ઘનશ્યામભાઈ અમારા સેક્રેટરી છે, આસરદાસ અમારા વાઇસ પ્રેસિડન્ટ છે અને બધાનું એકબીજાની સાથે કોઓર્ડિનેશન છે એટલે જ અમે સારું કાર્ય કરી શકીએ છીએ। આભાર। મારું નામ વાસુદેવ લેખરાજ ગોલાણી છે અને હું આ સંસ્થાનો પ્રમુખ છું। आयो लाल सभी चाओ झूलेलाल। ये हमारा सीनियर सिटीजन है और इधर करीबन 150 मेंबर तो हैं ही, पर हर बुधवार को 50 मेंबर की तो हाजिरी कंपलसरी होती है। और जैसा हमारे प्रमुख साहब ने वासु भाई ने बताया कि हर बुधवार को किसी न किसी का जन्मदिन मनाते हैं। इसी प्रकार ये संस्था इतनी अच्छी है और सीनियर सिटीजन के प्रेम से चलती है। मेरा कहने का मतलब यही है कि जो भी सीनियर सिटीजन है, मेरा इच्छा है कि मेरे पास भविष्य में फंड आएगा तो उनको मैं मेडिसिन की हेल्प करूंगा, इतनी मेरी इच्छा है। तो सही एनालिज